આગામી નવરાત્રિના તહેવારને અનુલક્ષીને જિલ્લાની તમામ મહિલાઓ અને પરિવાર સુખ શાંતિથી, ઉમંગભેર, ઉત્સાહભેર અને સલામતીની ભાવના સાથે નવરાત્રિની ઉજવણી કરી શકે એટલા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ સતત ખડે પગે હાજર રહેશે. નવરાત્રિ દરમિયાન 6 થી 8 જેટલા પીઆઈ, 16 પીએસઆઈ, 200 થી વધારે પોલીસ કર્મચારી તેમજ 400 જેટલા હોમગાર્ડ જીઆરડીઓ જિલ્લાના 2 ખાનગી આયોજકોની નવરાત્રિમાં, 71 જેટલા જાહેર ગરબામાં, 224 જેટલી શેરી ગરબાઓમાં, આમ કુલ 290 જેવા ગરબાના આયોજનમાં પોલીસના પ્રોપર બંદોબસ્તની આયોજન કરવામાં આવેલું છે. આ વખતે પોલીસ દ્વારા કુલ 9 થી 10 જેટલી સી ટીમનો ઉપયોગ કરવામાં આવશે. સી ટીમ એ સ્પેશિયલ ટીમ છે જેમાં મહિલા પોલીસ કર્મચારી અધિકારીઓ છે જે ખાનગી વેશમાં પણ આવા ગરબાને સ્થળે ઉપસ્થિત રહી અને સર્વેલન્સનું કામ કરશે. આથી મારે દ્વારકા જિલ્લા પોલીસની તમામ બહેનોને, મહિલાઓને, દીકરીઓને અપીલ છે કે તમે નિર્ભય રીતે, સલામત રીતે ગરબામાં માણી શકશો. તેમજ કોઈ પણ જગ્યાએ અસલામતીની ભાવના સર્જાય, કોઈ બહેન દીકરી જો મોડી રાતે પરત થતા હોય, એમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો 112નો સંપર્ક કરવો. આવા તમામ પ્રકારની મદદ અમારા દ્વારા પૂરી પાડવામાં આવશે.